અને બહુ મચ્છર આવે છે ને બહુ પરેશાન કરે છે. તમે સવારે જોયું જ હશે અને બધાને ગુડ મોર્નિંગ. પહેલાં તમે સવારે ચા અને રોટલી બનાવતા જોયું હશે અને નાસ્તો બધાએ કરી લીધો છે. પપ્પાએ પછી જમી લીધું હતું, નાસ્તો કરી લીધો, જમી લીધું એટલે નાસ્તો કરી લીધો હતો. નાસ્તો કર્યા બાદ પછી બધાએ નાસ્તો કરીને મારા ભાઈને બધા જતા રહ્યા છે. હવે હું એકલી છું તો આપણે કપડાં ધોવાઈ ગયા છે, તો હવે મારે નાસ્તો કરવાનો છે. પછી આપણે દવા લેવાની, દવા લઈને પછી આપણે કચરો વાળવાનો બાકી છે. અત્યારે વાગ્યા છે 10 વાગી ગયા છે. આપણે કચરો વાળી નવરા થઈ જઈએ. પછી બપોરે તો શાક નથી ઘરમાં, તો ખબર નહીં, પપ્પા લગભગ આવશે, દહીં રોટલી ખાશે, બ્રિજેશ એ તો ખબર નહીં એ શું ખાય. અને બીજો તો એ તો ખાતો જ નહીં. બપોરે એ એના ઓફિસમાં કે ત્યાંથી મળતું હશે, ખબર નહીં મને. એટલે એ બપોર તો આવતો જ નથી, કેમ કે ટાઈમ વેસ્ટ થાય અને અહીંયા છેક ઘરે આવે પાછો, તો એટલા માટે ત્યાં ખાઈ લે. એટલે હવે બપોરે જોઈએ, રોટલી તો કરવાની જ છે આપણે, પણ શાકનું ખબર નથી કે શાક શું કરીશું. હું અત્યારે નાસ્તો કરી લઉં અને અત્યારે બિસ્કિટ ને એવું બધું ખાઈશ. આવાળા બિસ્કિટ ખાઈશ કદાચ. અને અમારા બાજુવાળા કાલે ગુરુ પૂર્ણિમા હતી, એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આ લાડુઓ પ્રસાદી લઈને આવ્યા છે એના મંદિરે જઈને આવ્યા હતા. અને કાલે આપણે સેન્ડવિચ બનાવી હતી, તો સેન્ડવિચનો સામાન પડ્યો છે, તો આપણે સેન્ડવિચ ખાશું. અને બીજું કંઈક હશે તો બીજું કંઈક થોડું ખાશું. પછી દવા પીવાની હોય એટલે ખાવું પડે, કેમ કે હું પહેલાં સવારે ખાતી નહોતી અને દવાના કારણે મારે થોડું ઘણું ખાવું પડે. દવા પીવાની છે એટલે આપણે ખાવું પડશે, એટલે આપણે થોડું ઘણો નાસ્તો કરી લઈએ. રોટલી છે, માખણ છે અને ચા છે. અને મેં તમને કીધું એવું છે, કાલે સેન્ડવિચ બનાવી હતી એટલે સેન્ડવિચનો બધો સામાન પડ્યો છે. આપણે સેન્ડવિચ સવારે ખાશું અને બિસ્કિટ. ઓકે, બપોરે મળીએ આપણે અત્યારે નવરા થઈ ગયા છે. મારો ભાઈ અત્યારે નહીં, એટલે જે મોટો ભાઈ છે સાંજે જાય છે. એ ક્યારે જાય છે એ ખબર નથી, પણ સાંજે જાય છે એટલી ખબર છે. અને અમે લોકો કાલે જઈએ છીએ બપોરે 2-3 વાગે. બેગ પેક કરવાનું બાકી છે, હજી બધા કપડાં બાકી છે ભરવાના. આપણે ભરી દઈએ, ધીરે બધું સરખું કરી દઈએ. પછી આપણે ગામડે જવું છે તો બધું સરખું રહે એવું આપણે બધું ચોખ્ખું કરીને જઈએ, એટલે જેથી કરીને પાછા આવીએ તો પાછું સાફ તો કરવું જ પડશે, પણ ઓછું સાફ કરવું. જે ઓલું ગંદુ હોય તો બધું સાફ કરીને જઈએ તો પછી પાછા આવીએ તો ઓછું સાફ કરવું પડે, વધારે સાફ ના કરવું પડે. અને બધું ઢાંકીને જઈએ એટલે ઓછું સાફ કરીશું, એટલે બધું ઢાંકી દઈશું અને ઠેલો પેક કરી દઈએ. કાલે અમે કોણ જઈએ છીએ બસમાં? હું જાઉં છું, મારો ભાઈ જાય છે અને મારા પપ્પા, 3 જણા અમે બસમાં જઈએ છીએ. અને જે મોટો ભાઈ છે એ આજે સાંજે 4-વ્હીલમાં જાય છે. મારા કાકા કાકી એની 4-વ્હીલ છે એમાં મારો ભાઈ જાય છે, એટલે એમાં 4-વ્હીલમાં જાય છે અને અમે લોકો બસમાં જશું. રવિવાર એટલે સન્ડેના દિવસે બધા મહેમાન ને બધા આવવાના છે,
કોણ કોણ આવવાનું છે એ તમને ડિટેલમાં સન્ડેના દિવસે ખબર પડશે. અને સન્ડેના દિવસે ઘણું બધું આપણને જાણવા મળશે સન્ડેના દિવસે, એટલે તમે વ્લોગને જોતા રહેજો. પડી ગઈ છે અને ખબર નહીં આજે શું થઈ રહ્યું છે કે આખું ઓરેન્જ થઈ ગયું છે. વરસાદ આવવાની તૈયારી લાગે છે, જતું રહ્યું લાગે છે. થોડુંક છે હજી, એ ખબર નહીં શું કામ છે. અને બહુ મચ્છર આવે છે ને બહુ પરેશાન કરે છે, એટલે દરવાજો બંધ રાખવો પડે છે. એટલે બહુ મચ્છરનો ત્રાસ વધી ગયો છે એટલો બધો કે વાત જ જવા દો. અને અત્યારે હું બનાવું છું સાબુદાણાની ખીચડી. અને બપોરે તો નોર્મલ હતું, હું સાબુદાણાની ખીચડી કરું છું. તો પહેલાં આપણે તેલ નાખીશું. આ બટેકા આપણા બાફવા માટે મૂકી દીધા હતા, ઝીણી કટકી કરી હતી, એટલે એ કટકી પછી બાફી નાખ્યા હતા. થોડાક જ છે, બહુ વધારે નથી, એટલે એને પાણી આપણે નીકાળી દઈશું અને પછી વઘાર કરશું. અત્યારે તેલ આપણે નાખી દઈએ. 2 આ જેટલા સાબુદાણા હોય એટલું નાખીશું. તમને જેમ અનુકૂળ લાગે એમ નાખવાનું તેલ. ત્યાં સુધી હું બારીક નાખું નકર. અને મેં ઓલઆઉટ બી ચાલુ રાખ્યું છે, કારણ કે ઓલઆઉટના લીધે મચ્છર ભાગી જતા હોય તો રાખ્યું છે. હવે આપણે આમાં જીરું નાખીશું. એને ભૂલી ગયા હતા કટ કરવાના, એટલે આપણે મરચાં પહેલાં કટ કરી દઈએ. તલ લઈ લઈએ, તલની જરૂર પડશે આપણે, એટલે પહેલાં તલ ને એવું બધું લઈ લઈએ, પછી આપણે વઘાર કરીએ. આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે સુધારી દીધું બધું, અને તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે જીરું નાખી દઈએ. જીરું થોડું વધારે સારું લાગે. અને કઢી પત્તા એટલે લીમડું માં નાખશું મરચાં, તલ અને લીમડું નાખી દઈશું અને હલાવશું, એટલે જેથી ઉડે નહીં. આપણું થઈ ગયું છે, હવે જોઈ લઈએ ના કરવાનું. આપણે હળદર નાખીશું. હવે આ બટેકા નાખીશું, જે બાફેલા હતા એ બટેકા. હવે આમાં આપણે મીઠું એવું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. ચટણી ભાવતી. હવે આપણે આમાં સાબુદાણા નાખીશું. તો સાબુદાણા નાખી દઈએ. ગેસને ધીમો રાખવાનું, એટલે નીચે ચોંટી નાખવાનું, ચોંટી જશે. જે સાબુદાણા છે એનું પાણી આપણે નીકાળી દેવાનું, એટલે સારા બને. આમાં ખાંડ નાખીશું, થોડીક જ નાખવાની, તમને અનુકૂળ લાગે એમ નાખવાની. મેં થોડીક જ નાખી છે. હવે આને હલાવી દેશું, એટલે ઘડે હલાવતું જવું પડશે, નકર નીચે ચોંટી જશે. ઢાંકીને મૂકી દેવાનું. તમારે જો પાણી ઓલી વ્હાઈટ ખાવી હોય તો એને થોડી વાર રહેવા દેવાની, અને તારે એમને ખાવી હોય તો પણ થોડી વાર રહેવા દે, પછી લઈ લેવાની. પાણીવાળી ના કરવી હોય તો. પાણીવાળી એટલે કે હમણાં હું તમને બતાવું કે સાબુદાણાની ખીચડી થઈ છે. આમાં તમે સિંગદાણા પણ એડ કરી શકો છો, ગમે તેવી વસ્તુ એડ કરી શકો છો. તમને જે સારું લાગતું હોય તમે નાખતા હોય એ તમે નાખી શકો છો. અને આવી સાબુદાણાની, અને આ જે દાણો છે, આ વ્હાઈટ દેખાય છે દાણો, આ વ્હાઈટ છે દાણો,
તો એને છે ને એકદમ આમ પાણી કલરનો થઈ જશે આ. એ ત્યાં સુધી આપણે આને ઢાંકીને મૂકી દઈશું, જ્યાં સુધી ઓલું થઈ જાય ત્યાં સુધી. અને તમે કેવી સાબુદાણાની ખીચડી કરો છો એ પણ તમે કોમેન્ટ કરજો બધા. અને મારા ભગવાન મંદિર જોઈ લો, ભગવાનનું મંદિર. અને અહીંયા ભાઈ આવી ગયો છે આપણો. કાલે ગુરુ પૂર્ણિમા હતી, તો ગુરુ પૂર્ણિમા દિવસે શું કંઈ કહેવા માંગો છો તમે? ગુરુ પૂર્ણિમાના દિવસે કુછ નહીં, કુછ નહીં. कहीं नहीं, चलो वो तो बात नहीं कर रहे हैं. चलो हम चलते हैं, हमारा जल जाएगा. અને અત્યારે વાગી ગયા છે કેટલા? 8 વાગી ગયા છે. આપણે પાણી આવી ગયું હશે તો પાણી ભરી લઈએ. ઓકે, હવે આપણે છેલ્લે ગાર્નિશ કરી દઈશું કોથમીર નાખીને. જો આવી રીતના થવા દેવાના, આવી રીતના પાણી કલર જેવા થઈ ગયા હશે. જો આવી રીતના રહેવા દેવાના, એટલે સારા થશે. અને હજી કોઈ આવ્યું નથી જમવા માટે, એટલે આને થોડી વાર આપણે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે કંઈક કામ કરીશું. ઠેલો આપણો પેક થઈ ગયો છે, સવારે ભરી દીધો હતો આપણે. અને ખબર ના પડે કે કયા કપડાં લઈ જવા, કયા કપડાં ના લઈ જાય. એવું થાય બધા ઠેલામાં જ નાખી દે એવું જ થાય. અને બધા કોઈ દિવસ પહેર્યા ના હોય ને એટલે. અને હું ઘરે મોસ્ટ ઓફ હોય ને ત્યાં નાઇટ ડ્રેસ જ વધારે હું પહેરું છું, બીજા કપડાં ઓછા પહેરું. બહાર જઉં 5 મિનિટ 10 મિનિટ પહેરું, વધારે ના પહેરું. મને ગમે જ નહીં. પણ એ કપડાં ભાઈને હજી બાકી છે ઠેલો ભરવાનો, પપ્પાને બાકી છે કપડાં ભરવાના. અને કાલે અમે જશું 3 વાગે. 2 વાગે તો લગભગ નીકળી જતું, કેમ કે 3 વાગે તો બસની ટિકિટ છે. બસની ટિકિટ તો ઓનલાઈન કરી દીધી હતી, એટલે વાંધો નથી. પણ આપણે વહેલું પહોંચવું જરૂરી છે. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. બાય.